આજે આપણે વાત કરીશું ડૉક્ટર જોસેફ મર્ફી દ્વારા લખાયેલી એક એવી પુસ્તક વિશે જેણે કરોડો લોકોના જીવનમાં અજાયબીઓ સર્જી છે અને તેમના જીવનને પૂરેપૂરું બદલી નાખ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ વિશે. આ પુસ્તકને હળવાશમાં લેવાની બિલકુલ ભૂલ ન કરશો. આ સબકોન્શિયસ માઇન્ડ વિશે લખાયેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે. ડૉક્ટર જોસેફ મર્ફીએ તેમનો મોટાભાગનો સમય પૂર્વીય દેશોના ધર્મોના અભ્યાસમાં વિતાવ્યો છે. શોધના સિલસિલામાં તેઓ કેટલાક વર્ષો ભારતમાં પણ રહ્યા છે. વિશ્વના તમામ મુખ્ય ધર્મોનો અભ્યાસ કર્યા પછી તેમને વિશ્વાસ થયો કે સમગ્ર સૃષ્ટિમાં એક વિરાટ શક્તિ વ્યાપ્ત છે અને એ શક્તિ આપણા અંદર છે, જેને ડૉક્ટર મર્ફીએ નામ આપ્યું છે ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, એટલે કે અવચેતન મનની શક્તિ. અને આ જ શક્તિ વિશે આપણે આ વિડીયોમાં વિગતવાર સમજીશું. જ્યારે તમે તમારા અવચેતન મનની જાદુઈ શક્તિનો ઉપયોગ કરવાનું શીખી જશો તો તમારા જીવનમાં અજાયબીઓ થવા લાગશે. તમે દરેક તે વસ્તુ મેળવી લેશો જે તમે મેળવવા માંગો છો. દરેક તે મુકામ હાસિલ કરી લેશો જે તમે હાસિલ કરવા માંગો છો. એટલા પૈસા કમાઈ શકશો કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ પુસ્તક આપણને સફળતાની સીડી સુધી પહોંચાડી શકે છે, જેના દ્વારા આપણે જે ઈચ્છીએ તે મેળવી શકીએ છીએ. જો તમે આ આખા વિડીયોને ધ્યાનથી જુઓ છો, સમજો છો અને તમારા જીવનમાં અમલ કરો છો, તો હું તમને વચન આપી શકું છું કે તમને જીવનમાં સફળ થવાથી કોઈ પણ રોકી નહીં શકે અને સફળતાની દરેક ઊંચાઈને તમે સ્પર્શી શકશો. જો તમે પણ જીવનમાં દરેક તે વસ્તુ મેળવવા માંગો છો જેની તમે કલ્પનાઓ પણ ન કરી હોય, તો વિડીયોને પૂરો જુઓ અને એક પણ પોઈન્ટ મિસ ન કરશો. મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. તો ચાલો શરૂ કરીએ છીએ. અધ્યાય 1. તમારા અંદર ખૂબ મોટો ખજાનો છુપાયેલો છે. શું તમે જાણો છો કે ચુંબક લગાવેલા લોખંડના એક ટુકડે તેના વજન કરતાં 12 ગણું વધુ વજન સરળતાથી ઉઠાવી શકે છે, પરંતુ જો તેમાંથી ચુંબક કાઢી નાખીએ તો તે એક તણખલું પણ નહીં ઉઠાવી શકે. તે જ પ્રમાણે દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક ચુંબકીય તાકાત ધરાવતા, જેમાં વિશ્વાસ અને આસ્થા કૂટી-કૂટીને ભરેલી હોય છે, જેઓ જાણે છે કે તેઓ જીતશે અને સફળ થશે. અને બીજા, જેમાં ચુંબકીય તત્વ નથી હોતા, જેઓ હંમેશા ડરેલા રહે છે, ભયભીત રહે છે, તેમને દરેક વાતમાં શંકા હોય છે. આ પ્રકારના લોકો જીવનમાં આગળ વધી નથી શકતા. તમે પણ ચુંબકીય વ્યક્તિ બની શકો છો. બસ તમે ઇતિહાસના સૌથી મોટા રહસ્ય અવચેતન મનની શક્તિને સમજી લો અને તેના પર અમલ કરવા લાગો. હવે આપણે સમજીશું કે આ અવચેતન મન છે શું. તમારું મગજ વાસ્તવમાં એક જ છે, પરંતુ તેના 2 સ્પષ્ટ ભાગ છે. બંનેની વિશેષતાઓ અલગ અલગ છે. બંને વિભાગને એક રેખા અલગ કરે છે. દરેક વિભાગને અલગ અલગ શક્તિઓ અને ગુણો મળ્યા છે. એક ચેતન મન અને બીજું અવચેતન મન. જે સપાટી પર દેખાય છે, એટલે કે જેમ તમે દેખાવો છો, તે ચેતન મન છે. અને જે તમારા અંદરનું મન છે, જે તમારા અંદર છે, જે દેખાતું નથી, તે અવચેતન મન છે. ચેતન મન અને અવચેતન મન એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ છે તે એક વાર્તાથી સમજીએ. એક વખત મહાન ઓપેરા ગાયક એનરિકો કેરુસો તેમની કારકિર્દીની શરૂઆતમાં મંચ પર જવાથી ગભરાતા હતા. ડરના કારણે તેમના ગળાની માંસપેશીઓ જ સ્થિર થઈ ગઈ. તેમનો ચહેરો પરસેવાથી તરબતર થઈ ગયો. તેઓ શરમ અને ગભરામણમાં મંચની પાછળ ગયા. થોડી જ વારમાં તેમને હજારો લોકોની સામે પરફોર્મ કરવાનું હતું, પરંતુ પબ્લિકને જોઈને તેમના પર ડરની ભાવના હાવી થઈ ગઈ. તેમણે કંપતા અવાજે કહ્યું કે હું ગાઈ નહીં શકું, બધા મારા પર હસશે. તેઓ તેમના ડ્રેસિંગ રૂમમાં જવા માટે વળ્યા ત્યારે જ અચાનક તેઓ અટકીને ચીસ પાડી, ભાગી જાઓ, ડર, તમારે ભાગવું જ જોઈએ, ભાગવું જોઈએ, ભાગો અહીંથી. તેઓ ફરીથી મંચ પર ગયા અને છાતી તાણીને ઊભા થયા અને તેમણે એવું ગાયું કે સાંભળનારાઓનું હૃદય જીતી લીધું. આ વાર્તાથી આપણે શું શીખ્યા? જ્યારે તમારું ચેતન મન ડર, ચિંતા અને તણાવથી ભરાઈ જાય છે, તો તમારા અવચેતન મનમાં પણ નકારાત્મક ભાવ પ્રવાહિત થાય છે. અને આ જ નકારાત્મક ભાવ ચેતન મનમાં દહેશત, આશંકા અને નિરાશા ભરી દે છે. જ્યારે પણ તમારી સાથે આવું થાય તો એનરિકો કેરુસોની જેમ તમે પણ તમારા ચેતન મનના નકારાત્મક વિચારો સામે પૂરા સાહસ અને વિશ્વાસ સાથે ડટીને ઊભા રહો અને તમારા મનમાં કહો, હું પૂર્ણતઃ નિયંત્રણમાં છું, હું આ કામ સરળતાથી કરી શકું છું, આ ખૂબ સરળ છે.
જ્યારે તમે ચેતન મનને આ પ્રમાણે આદેશ આપશો તો તમારું અવચેતન મન શાંતિ અને સદ્ભાવથી ભરાઈ જશે અને તમારા અંદર જોશ, ઉત્સાહ અને શક્તિ આવી જશે અને તમને એવા પરિણામો મળશે જે તમે વિચાર્યા પણ નહીં હોય. માની લો કે તમારું મગજ એક બગીચો છે અને તમે તે બગીચાના માલિક છો. હવે તમારા બગીચામાં કઈ ફસલ ઉગશે? ઓબ્વિયસલી તમારા બગીચામાં તે જ ફસલ ઉગશે જેના બીજ તમે તેમાં વાવશો. તે જ પ્રમાણે આપણે પણ આપણા મગજના બગીચામાં આખો દિવસ આપણા વિચારોના બીજ વાવીએ છીએ. હવે આ વિચારોના બીજ ક્યાંથી આવે છે? તે આપણી આદતોથી ઉત્પન્ન થાય છે. જો તમે કાંટા વાવો છો તો શું તમને અંગૂર મળશે? કાંટાદાર ઝાડીઓ વાવશો તો શું અંજીરની ફસલ મળશે? જેમ વિચારોની વાવણી તમે તમારા મગજમાં કરો છો તેવા જ પરિણામો તમને મળે છે. હવે સવાલ એ છે કે તમારે ચેતન મગજમાં જ સારા વિચારો કેમ વિચારવા છે? તો જવાબ છે કારણ કે અવચેતન મન સાચા ખોટામાં ફરક કરી શકતું નથી. તે તો બસ ચેતન મન દ્વારા વિચારાયેલા વિચારોને અસ્તિત્વ આપવાનું કામ કરે છે, ભલે તે સાચું હોય કે ખોટું. આ ખૂબ જ મહત્વપૂર્ણ વાક્ય છે. જો એક વખતમાં સમજાય નહીં તો પાછા જઈને ફરીથી સાંભળી લો. ફોર એક્ઝામ્પલ, જો કોઈ વ્યક્તિ છે જે કોઈ પર ખૂબ વધુ ગુસ્સો છે અને તેનો ગુસ્સો આ હદ સુધી વધી ગયો કે તે તેનું લોહી કરવા માગે છે અને વારંવાર કહેતો રહે છે કે હું તેને મારી નાખીશ, હું તેને મારી નાખીશ, તેનું લોહી કરી નાખીશ. વારંવાર આ વાતો કહેવાના કારણે આ બધી વાતો તે વ્યક્તિના અવચેતન મન પર અંકિત થઈ જશે અને અલાદીનના ચિરાગમાંથી ઉત્પન્ન થયેલા જીનની જેમ તેનું અવચેતન મન કહેશે, જો હુકુમ મારા આકા, અને તે એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી દેશે કે તે વ્યક્તિ એક દિવસ સાચે જ લોહી કરી નાખશે. હવે કોઈનું લોહી કરવું તો ખૂબ ખરાબ વાત છે, તો અવચેતન મને તેને આ બધું કરવાથી રોક્યું કેમ નહીં? કારણ કે અવચેતન મન સાચા અને ખોટામાં ફરક કરી શકતું નથી. તે તો બસ ચેતન મન દ્વારા વિચારાયેલા વિચારોને અસ્તિત્વ આપવાનું કામ કરે છે, ભલે તે વિચાર સાચો હોય કે ખોટો. અને જો કોઈ વિદ્યાર્થી એક્ઝામમાં ટોપ કરવા માગે છે અને વારંવાર કહે છે કે હું ટોપ કરીશ, હું ટોપ કરીશ, હું ટોપ કરીશ, વારંવાર કહીને આ વિચારને તેના અવચેતન મનમાં અંકિત કરી દે છે, તો ફરીથી તમારું અવચેતન મન કહેશે, જો હુકુમ મારા આકા, અને તે એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી દેશે, તમને એટલી મહેનત કરવા માટે વિવશ કરી દેશે કે તે વિદ્યાર્થી એક્ઝામ ટોપ કરી લેશે. આ અવચેતન મન દરેક તે વસ્તુને હકીકતમાં લાવી શકે છે જે તમે હાંસિલ કરવા માંગો છો. તેથી તમારા મગજમાં આવતો દરેક વિચાર મહત્વપૂર્ણ છે. ફક્ત એવા વિચારોને જ તમારા મગજમાં જગ્યા આપો જે તમને તાકાત અને શક્તિ આપે છે. જે આપણા મગજને કમજોર કરે તેવા નકારાત્મક વિચારોને મગજમાં ઘૂસવા જ ન દો. જ્યાં સુધી તમે કહેતા રહેશો કે હું આ કાર નથી ખરીદી શકતો, હું યુરોપની યાત્રા નથી કરી શકતો, હું આ ઘર નથી ખરીદી શકતો, આ સૂટ કે પેન્ટ્સ નથી ખરીદી શકતો, ત્યાં સુધી તમે જાણી લો કે તમારું અવચેતન મન તમારા નેગેટિવ આદેશોનું પાલન કરતું રહેશે અને જીવનભર તમે અભાવોમાં જીવતા રહેશો. પરંતુ જો તમે તેના બદલે આ કહો છો કે આ ખૂબ સરળ છે, હું ખૂબ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ છું, હું 100% અમીર બની શકું છું, હું આ કાર ખરીદી શકું છું, હું યુરોપ ટૂર પર જઈ શકું છું, તો તમારું અવચેતન મગજ કોઈ સવાલ પૂછ્યા વિના તેને સાચું માની લેશે અને એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી દેશે જેથી તમે તે વસ્તુને હાંસિલ કરી લેશો. સાંભળવામાં તમને થોડું અજીબ લાગશે, પરંતુ આ જ સત્ય છે મિત્રો. એક અન્ય ઉદાહરણ જોઈએ. એક યુવાન ગાયિકાને ગાવાના ઓડિશન માટે બોલાવવામાં આવી. તે મોટી આશાઓ સાથે ઇન્ટરવ્યૂની રાહ જોઈ રહી હતી, પરંતુ 3 વખત તે ઓડિશનમાં ફેલ થઈ ગઈ. તેનો ગળો ખૂબ મધુર હતો, પરંતુ તેમ છતાં તે ફેલ થઈ જતી હતી. કેમ? કારણ કે હંમેશા ઇન્ટરવ્યૂ પહેલાં તે વારંવાર પોતાને કહેતી રહેતી કે તેઓ મને પસંદ નહીં કરે, મારી અવાજ તેમને પસંદ નહીં આવે, મને ખૂબ ડર લાગી રહ્યો છે, કદાચ મારું સિલેક્શન નહીં થાય. તેના અવચેતન મગજે તેની નેગેટિવ વાતોને સ્વીકારીને તેની સામે તેને અનુભવ તરીકે પેશ કરી દીધું. તે અસફળ થઈ ગઈ. તેણે તેના ભયને આ પ્રમાણે કાબૂમાં કર્યો. દિવસમાં 3 વખત તે એક રૂમમાં ગઈ, આરામની ખુરશી પર બેઠી અને તેણે તેના શરીરને રિલેક્સ કર્યું. આંખો બંધ કરીને તેણે તેના મન અને શરીરને શાંત કર્યું. તેણે તેના ભયને દૂર કરવા માટે પોતાને કહેવું શરૂ કર્યું, મારી અવાજ ખૂબ સુરીલી છે, હું ખૂબ સુંદર ગાઈ શકું છું, હું પૂરી રીતે ગાવા માટે તૈયાર છું, હું ગાઈશ અને સુરીલા સ્વરમાં ગાઈશ અને સિલેક્ટ થઈને બતાવીશ. તેણે તેના શબ્દોને શાંત સ્વરમાં વિશ્વાસ સાથે ફરીથી પુનરાવર્તન કર્યું. તે પછી તે રોજ દિવસમાં 3 વખત અભ્યાસ કરતી રહી. દરેક સિટિંગમાં તે 5 થી 10 વખત તે જ વક્તવ્ય પુનરાવર્તન કરતી. મહિનાના અંત સુધીમાં તે પૂરા જોશ અને વિશ્વાસ માટે તૈયાર થઈ ગઈ અને જ્યારે તેને ફરીથી ઓડિશન માટે બોલાવવામાં આવી તો તેણે ખૂબ જ સુરીલી અવાજમાં ગીત ગાયું. તેનું સિલેક્શન કરી લેવામાં આવ્યું. જો તમે પણ ક્યારે જીવનમાં આવી પરિસ્થિતિનો સામનો કરો છો તો આ ટેકનિકનો ઉપયોગ તમારે જરૂર કરવો જોઈએ. 100% તમે સફળ થશો. અધ્યાય 3. તમારા અવચેતન મનની અજાયબીજનક શક્તિ.
અમેરિકી મનોવિજ્ઞાનના પિતામહ વિલિયમ જેમ્સે કહ્યું છે કે દુનિયાને હલાવવાની શક્તિ તમારા અવચેતન મનમાં છે. તમે અવચેતન મન પર જે કંઈ અંકિત કરો છો તે અવચેતન મન તેને પૂર્ણ કરવા માટે જમીન આસમાન એક કરી દેશે. તેથી તમારે તેમાં સાચા અને પોઝિટિવ વિચારો અંકિત કરવા જોઈએ. તમારે સવારે 4 વાગે ઉઠવાનું હોય તો તે સમયે તમે 4 વાગ્યાનો અલાર્મ લગાવો છો અને સૂઈ જાઓ છો. પરંતુ સવારે 4 વાગ્યાનો અલાર્મ વાગવાથી થોડી મિનિટ કે થોડી સેકન્ડ પહેલાં જ તમારી ઊંઘ ખુલી જાય છે. આવું કેમ થાય છે? કારણ કે તમારું અવચેતન મગજ ખૂબ પાવરફુલ હોય છે અને જ્યારે તમે સૂતા હતા તો સૂતા પહેલાં તમે મનમાં કહ્યું હતું કે મારે કાલે સવારે 4 વાગે ઉઠવું છે. તમારા અવચેતન મન પર તે વાત અંકિત થઈ ગઈ અને તમારું અવચેતન મગજ કામ પર લાગી ગયું અને અલાર્મ વાગવાથી થોડી સેકન્ડ કે મિનિટ પહેલાં જ તેણે તમને જગાડી દીધા. આ જ ટેકનિક તમે ખૂબ મોટી વસ્તુઓ મેળવવા માટે પણ અજમાવી શકો છો. તમારે બસ કરવાનું એ છે કે રોજ રાત્રે સૂતા પહેલાં બેડ પર પડ્યા તમારા બોડીને રિલેક્સ કે શિથિલ કરવું છે, આંખો બંધ કરવી છે અને તમારા અવચેતન મનને સૂચના આપવી છે. આ સૂચના તે હોઈ શકે છે જે તમે ઈચ્છો છો કે પછી હાંસલ કરવા માંગો છો. જેમ કે જો તમે તમારા વ્યવસાયમાં સફળ થવા માંગો છો તો તમે કહી શકો છો, દિવસ રાત હું મારી તમામ રુચિઓમાં સમૃદ્ધ થઈ રહ્યો છું. મારો બિઝનેસ ડે બાય ડે ખૂબ સારો ચાલી રહ્યો છે. મારી પાસે ખૂબ પૈસા આવી રહ્યા છે. હું અમીર બની રહ્યો છું. દુનિયાની તમામ ખુશીઓ મને મળી રહી છે. હું પૂર્ણ આદર્શ, સશક્ત, શક્તિશાળી, પ્રેમપૂર્ણ, સામંજસ્યપૂર્ણ અને ખુશ છું. આવું તમારે સતત 21 દિવસ સુધી કરવાનું છે અને તે પછી તમને તેની આદત પડી જશે અને તમે જાણીને આશ્ચર્યમાં પડી જશો કે તમારા જીવનમાં એવી અજાયબીઓ થવા લાગશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારા અવચેતન મનને ખુશી, સમૃદ્ધિ, પ્યાર, જોશ અને ઉત્સાહ આપનારા વિચારોથી ભરી દો. તેનાથી શું થશે કે જે તમારા નેગેટિવ ઝેરી વિચારો જે અડ્ડો જમાવીને બેઠા છે તે અંતે હંમેશા માટે બહાર નીકળી જશે. હા, પરંતુ તેના માટે તમારે સતત પ્રયાસ કરવો પડશે અને એક વખત જ્યારે તમને તેની આદત પડી જશે તો પછી તમારો ફર્શથી અર્શ સુધીનો સફર શરૂ થઈ જશે. યાદ રાખો, જેમ પાણી પાઇપમાં જઈને તેનો આકાર લઈને વહેવા લાગે છે તે જ પ્રમાણે જીવન પણ તમારા અંદરના વિચારો અનુસાર જ વહે છે. અધ્યાય 4. પ્રાચીન કાળમાં માનસિક ઉપચાર. પ્રાચીન સમયમાં જ્યારે આજની જેમ મોટા હોસ્પિટલ્સ નહોતા ત્યારે પણ લોકોનું રોગોથી ઇલાજ કરવામાં આવતું હતું અને લોકો તેમના રોગોથી સ્વસ્થ પણ થઈ જતા હતા. તે સમયે મનુષ્યોને બીમારીથી સ્વસ્થ કરવાનું જ્ઞાન પૂજારીઓ અને ધર્મગુરુઓ સુધી જ મર્યાદિત હતું. લોકો વિશ્વાસ કરતા હતા કે ઈશ્વરે તેમને કેટલીક વિશેષ શક્તિઓ આપી છે જેના દ્વારા તેઓ ઉપચાર કરી શકે છે. આ પૂજારી અને ધર્મગુરુ ઇલાજ કરવા માટે મંત્રોના, તાવીજના, અંગૂઠીઓ કે સ્મૃતિચિહ્નોનો ઉપયોગ કરતા હતા. જ્યારે કોઈ બીમાર થાય તો લોકો તેને આ પૂજારીઓ કે ધર્મગુરુ પાસે લઈ જતા અને તેઓ ફક્ત મંત્રો અને તાવીજના સહારે જ તેનો ઇલાજ કરી દેતા અને રોગી સ્વસ્થ પણ થઈ જતો હતો. શું તમને લાગે છે કે તેઓ રોગી ફક્ત તાવીજ કે મંત્રોના કારણે જ સ્વસ્થ થતા હતા? ઓથર કહે છે કે તેઓ ફક્ત મંત્રો કે તાવીજના કારણે નહીં પરંતુ અવચેતન મનની શક્તિથી સ્વસ્થ થતા હતા. જેમ આપણે પહેલા જોયું કે લોકો તે પૂજારીઓમાં, ધર્મગુરુઓમાં વિશ્વાસ કરતા હતા કે તેઓ તેમનો ઇલાજ કરી દેશે. તેમની આસ્થા ખૂબ વધુ હતી. જેમ જ રોગી તેમની પાસે જાય તો રોગીને લાગવા લાગે કે હવે હું જરૂર સ્વસ્થ થઈ જઈશ અને આ જ આદેશ તેમના અવચેતન મનમાં અંકિત થઈ જાય કે હવે તેઓ જરૂર સ્વસ્થ થઈ જશે. અને જેમ આપણે તે પહેલા જ સમજ્યા છીએ કે અવચેતન મનમાં જે વિચાર અંકિત થઈ જાય છે તે હકીકતનું રૂપ લઈ લે છે અને આ જ કારણે તે રોગી સ્વસ્થ પણ થઈ જતા હતા. આપણું અવચેતન મન એટલું પાવરફુલ છે કે તે દરેક બીમારીનો ઇલાજ કરી શકે છે. તમારી આસ્થા જેટલી વધુ હશે તમને પરિણામ પણ તેટલું જ જલ્દી મળશે. અધ્યાય 5. આધુનિક યુગમાં માનસિક ઉપચાર. જે પ્રમાણે પ્રાચીન સમયમાં પૂજારી અને ધર્મગુરુ ઇલાજ કરતા હતા તે જ પ્રમાણે આજના આધુનિક યુગમાં લોકોનો ઇલાજ કરવા માટે ડોક્ટર્સ અને હોસ્પિટલ્સ છે. પરંતુ જૂની કહેવત છે, ડોક્ટર ઘા પર પટ્ટી બાંધે છે અને ઈશ્વર તેને સ્વસ્થ કરે છે. અહીં ઈશ્વર શબ્દનો ઉપયોગ અવચેતન મન માટે કરવામાં આવ્યો છે. કોઈ પણ ડોક્ટર કે સર્જન પૂરી રીતે આ દાવો નથી કરી શકતું કે તેણે દર્દીને સ્વસ્થ કરી દીધો. ઉપચાર શક્તિ એક જ છે, જો કે તેને અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે, જેમ કે પ્રકૃતિ, જીવન, ઈશ્વર, રચનાત્મક જ્ઞાન. પરંતુ વાસ્તવિકતામાં આ બધા અવચેતન શક્તિ તરફ ઇશારો કરવાના અલગ અલગ રીતો છે. એક પેશન્ટ હતો જેની જીભમાં લકરો મારી ગયો હતો અને તમામ પ્રકારના ચિકિત્સકીય ઉપચાર વ્યર્થ થઈ ગયા હતા. તેના ડોક્ટરે દર્દીને કહ્યું કે તેની પાસે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેથી તેને વિશ્વાસ છે કે તેનો ઇલાજ થઈ જશે. ડોક્ટરે પોકેટ થર્મોમીટર દર્દીના મોંમાં લગાવી દીધું. દર્દીએ તે નવા ઇન્સ્ટ્રુમેન્ટની કલ્પના કરી જે તેને સ્વસ્થ કરવા માટે લગાવવામાં આવ્યું હતું. થોડી જ મિનિટોમાં તે ખુશીથી ચીસ પાડી ઉઠ્યો કે તેની જીભ ફરીથી ચાલવા લાગી છે. એક યુવતી ડોક્ટર પાસે આવી. તેણે લખીને કહ્યું કે છેલ્લા 4 અઠવાડિયાથી તેની અવાજ બંધ થઈ ગઈ છે. ડોક્ટરે તપાસમાં તે સાચું જાણ્યું.
ડૉક્ટરે તેને કહ્યું કે ગુમ થયેલી અવાજ ક્યારેક ઇલેક્ટ્રિસિટીના ઉપયોગથી પાછી આવી જાય છે અને આ તરકીબ સરળતાથી સજેશનના અસરથી પણ કરી શકાય છે. મેં ઇલેક્ટ્રિસિટીનું તે એપરેટસ મંગાવ્યું અને તેના સ્વિચને દબાવીને ફક્ત તેને એ અનુભવ કરાવ્યો કે તેને શોક આપવામાં આવી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં તેને કોઈ શોક આપવામાં ના આવ્યું. પછી ડૉક્ટરે દર્દીના અવચેતનને કેટલાક આદેશ આપ્યા, જેમ કે હવે તમે જોરથી બોલી શકો છો. ડૉક્ટરે તેને એ અક્ષર બતાવ્યો, પછી બી અને પછી મારિયા. તે ધીમે ધીમે બોલવા લાગી. ગુમ થયેલી અવાજ પાછી આવી. આ બંને એક્ઝામ્પલ્સમાં કોઈ પણ મેડિસિનનો યુઝ નથી કરવામાં આવ્યો, તેમ છતાં બંને દર્દી સ્વસ્થ થઈ ગયા. કેમ? કારણ કે ડૉક્ટર ફક્ત તેમના અવચેતન મનને આ વિશ્વાસ અપાવવામાં સફળ થયા કે તેમની પાસે જે વસ્તુ છે તેનાથી તેઓ જરૂર સ્વસ્થ થઈ જશે. તેમના અવચેતને તેને એક્સેપ્ટ કરી લીધું અને તેમને સ્વસ્થ કરી દીધા. તેને જ પ્લેસિબો ઇફેક્ટ કે બિલીફ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે 11 મહિનામાં તમારું શરીર નવું બની જાય છે. કેવી રીતે? આપણા શરીરની લાખો કોશિકાઓ દરરોજ મરી જાય છે અને તેમની જગ્યાએ નવી નિર્માણ થાય છે. દર 11 મહિનામાં આપણા સંપૂર્ણ શરીરની કોશિકાઓ પૂરી રીતે મરી જાય છે અને તેમની જગ્યાએ નવી નિર્માણ થાય છે. તેનો અર્થ શારીરિક દ્રષ્ટિએ તમે ફક્ત 11 મહિના જૂના છો. જો તમે ક્રોધ, ઈર્ષા અને દુર્ભાવનાના વિચારોને તમારા શરીરમાં ફરીથી આવવા દો છો તો તેમાં તમારા સિવાય અને કોઈ દોષી નથી. જેમ અંધારાથી છુટકારો મેળવવાનો રસ્તો પ્રકાશ છે, ઠંડીથી ઉબરવાનો રસ્તો ગરમી છે, તે જ પ્રમાણે નેગેટિવ થિંકિંગથી ઉબરવાનો રસ્તો પોઝિટિવ વિચારો રાખવા છે. સારાની ઘોષણા કરો, બુરાઈ પોતે જ ગાયબ થઈ જશે. અધ્યાય 6. મનગમતા પરિણામો કેવી રીતે મેળવવા? તમારા અવચેતન મનને સંતૃપ્ત કરવાનો સૌથી સારો સમય સૂતા પહેલા અને જાગ્યા પછીનો હોય છે. આવું તેથી છે કારણ કે અવચેતન સૂતા પહેલા અને જાગ્યા પછી સૌથી વધુ સશક્ત હોય છે. આ અવસ્થામાં તે નેગેટિવ વિચારો અને તસવીરો નથી હોતા જે તમારી ઈચ્છાને નકારી દે છે અને તમારા અવચેતન મન દ્વારા તેમની સ્વીકૃતિને રોકે છે. જ્યારે તમે મનોકામના પૂર્ણ થવાની વાસ્તવિકતાની કલ્પના કરો છો અને સિદ્ધિનો રોમાંચ અનુભવો છો તો તમારું અવચેતન તમારી મનોકામના પૂર્ણ કરી દે છે. સ્વાસ્થ્યની ભાવનાથી સ્વાસ્થ્ય ઉત્પન્ન થાય છે, દોલતની ભાવનાથી દોલત ઉત્પન્ન થાય છે. હવે તમે કહો કે તમારી ભાવના કેવી છે? કલ્પના તમારી સૌથી મોટી આંતરિક શક્તિ છે. સારી અને સુંદર વસ્તુઓની કલ્પના કરો. તમે તેવા જ છો જેમ તમે પોતાના વિશે કલ્પના કરો છો. સૂતા પહેલા તમારી ઈચ્છા પૂર્ણ થવાની વારંવાર કલ્પના કરો. વિશ્વાસ કરો કે તે ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે અને શાંતિથી સૂવો અને ખુશીથી જાગો. એક દિવસ આવશે જ્યારે તમારી ઈચ્છા હકીકતમાં સાકાર થઈ જશે. યાદ રાખો, જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે તો તમે તમારી કોઈ પણ સમસ્યાનો ઉત્તર કહેવાની જવાબદારી સૂતા પહેલા તમારા અવચેતન મનને સોંપી દો. તે તમને તેનો ઉત્તર આપશે. મિત્રો, જો તમે અત્યાર સુધી આ વિડીયોમાં રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે જીવનમાં ખૂબ આગળ વધવા માંગો છો અને અવચેતન મનની શક્તિથી જીવનમાં સફળતાની ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો. અને આવું થશે પણ જરૂર. આગળ આવનારા પોઈન્ટ્સ વધુ ઇમ્પોર્ટન્ટ છે. વિડીયોમાં રહો. અધ્યાય 7. ધન અને દોલત માટે અવચેતન મનની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો? દોલતની ચેતના વિકસાવવાનો સચોટ રસ્તો. તમે એક કામ કરો, રોજ સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી 5 મિનિટ સુધી આ 2 શબ્દો પુનરાવર્તન કરો, દોલત અને સફળતા. આ શબ્દોમાં અદ્ભુત શક્તિ છે. આવું વારંવાર કહો, કોઈ લલાબાઈની જેમ. તમે પરિણામ જોઈને આશ્ચર્યમાં પડી જશો. દોલત મોટા આઇસબર્ગ્સની જેમ તમારી તરફ વહેવા લાગશે. લેખક કહે છે કે એક ખૂબ ચિંતિત બિઝનેસમેન મારી પાસે આવ્યો. તેની વેચાણ અને આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. મેં તેને કહ્યું કે તે તેના ઓફિસમાં શાંત થઈને બેસે અને વારંવાર પુનરાવર્તન કરે, મારું વેચાણ દરરોજ વધી રહ્યું છે. અને આ જ વાક્યને રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી પણ પુનરાવર્તન કરે. આ વાક્યના કારણે તેનું ચેતન અને અવચેતન મન મળીને કામ કરવા લાગ્યા. થોડા જ અઠવાડિયામાં તેને સારા પરિણામો મળ્યા. તમે પણ આ જ ફોર્મ્યુલા અપનાવી શકો છો. કેટલાક લોકો કહે છે કે મેં આ કર્યું હતું પરંતુ કંઈ નથી થયું. તેમને પરિણામ તેથી નથી મળ્યા કારણ કે કદાચ 10 મિનિટ પછી જ તેઓ ડરના વિચારમાં ડૂબી ગયા હતા અને તેમણે તે સારા વિચારને નકારી દીધો હતો જેની તેમણે ઘોષણા કરી હતી. જ્યારે તમે સવારે જમીનમાં કોઈ બીજ વાવો છો અને બપોર સુધી જો તે છોડ ન બને તો શું તમે તે જ દિવસે જમીન ખોદીને બીજને બહાર કાઢી લો છો? તમે તેને વધવા માટે સમય આપો છો, તેને જળ જમાવવાને વધવાનો મોકો આપો છો. તે જ પ્રમાણે જ્યારે તમે તમારા અવચેતન મનને કોઈ સૂચના આપો છો તો કેટલીકવાર તમને તુરંત પરિણામ નથી મળતા, તો તમારે તે વિચારને તમારા અવચેતન મનમાં અંકિત થવા માટે સમય આપવો જોઈએ. તે વિચારને વધવાનો મોકો આપવો જોઈએ. જે વખતે દોલતનો વિચાર તમારા અવચેતનમાં તેની જડ જમાવી લેશે તો તમને એટલી દોલત મળશે જેટલી તમે ક્યારે વિચારી પણ નહીં હોય. અધ્યાય 8. અમીરીના શાહી રસ્તા પર કેવી રીતે ચાલવું? અહીં એક સરળ ટેકનિક આપવામાં આવી રહી છે જેનો ઉપયોગ તમે તમારા જીવનમાં ધનને અનેક ગણો કરવા માટે કરી શકો છો. એક શાંત રૂમમાં જાઓ, આરામની ખુરશી પર બેસીને તમારા બોડીને રિલેક્સ કરો અને દિવસમાં અનેક વખત આ વાક્ય પુનરાવર્તન કરો.
મને ધન પસંદ છે, હું તેનાથી પ્રેમ કરું છું, હું તેનો સમજદારીથી, સર્જનાત્મક રીતે અને ન્યાયપૂર્ણ રીતે ઉપયોગ કરું છું, મારા જીવનમાં ધનનો સતત પ્રવાહ થઈ રહ્યો છે, હું ખુશીથી તેને મુક્ત કરું છું અને તે અદ્ભુત રીતે અનેક ગણું થઈને મારી પાસે પાછું આવે છે. આ સારું છે, ખૂબ સારું છે. દોલત મોટી માત્રામાં મારી તરફ વહી રહ્યું છે. હું તેનો ઉપયોગ ફક્ત ભલાઈ માટે કરું છું. હું મારી આર્થિક સમૃદ્ધિ તથા માનસિક દોલત માટે કૃતજ્ઞ છું. તંગીમાં દિવસો વિતાવવાનું અસલી કારણ. તમે કેટલાક લોકોને જોયા હશે જેઓ તંગીમાં દિવસો વિતાવી રહ્યા છે અને મહિનાના ખર્ચ ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમને તેમના ખર્ચ પૂરા કરવા માટે ખૂબ જૂજવું પડે છે. શું તમે જાણવા માંગો છો કે તેમની સાથે આવું કેમ થાય છે? તેઓ સતત તે લોકોની નિંદા કરે છે જેઓ જીવનમાં ખૂબ સફળ થયા છે અને જેઓએ ખૂબ દોલત કમાય છે. તેઓ વિચારે છે કે અમીર લોકો ખૂબ બદમાશ હોય છે, તેઓ લોકોનું લોહી ચૂસીને અમીર બને છે, તેઓ બેઈમાન અને ભ્રષ્ટ હોય છે અને તેથી તેઓ હંમેશા અમીર લોકોથી અને તેમના પૈસાથી નફરત કરે છે. તમે દોલતમંદ તો બનવા માંગો છો, પરંતુ દોલતમંદ લોકોથી અને તેમના પૈસાથી જ નફરત કરો છો. અને બ્રહ્માંડનો નિયમ કહે છે કે તમે જે વસ્તુથી નફરત કરો છો તે તમારાથી દૂર ચાલી જાય છે. ભલે તે મિત્ર હોય, પત્ની હોય, બાળકો હોય, સંબંધીઓ હોય કે પછી દોલત. જો તમે કોઈ વ્યક્તિને પસંદ જ ન કરો, તેને હંમેશા બુરું ભલું કહો, તેની નિંદા કરતા રહો, તો તે તમારાથી દૂર ચાલી જશે. તે જ પ્રમાણે જ્યારે તમે સફળ અને અમીર લોકોને પસંદ નથી કરતા કે તેમની નિંદા કરો છો, તો બ્રહ્માંડના નિયમ અનુસાર પૈસા પણ તમારાથી દૂર ચાલી જાય છે અને તમને પાછું વળીને પણ નથી જોતા. તેથી આવા લોકો પાસે પૈસાની હંમેશા કમી રહે છે. તો તમારે કરવાનું શું છે? તમે જ્યારે પણ કોઈ સફળ અને અમીર વ્યક્તિને જુઓ તો કહો, હું સફળ અને અમીર લોકોને આશીર્વાદ આપું છું. હું સફળ અને અમીર લોકોને મારા રોલ મોડેલ બનાવું છું. હું સફળ અને અમીર લોકોથી પ્રેમ કરું છું. જો તેઓ અમીર બની શકે છે તો હું પણ બની શકું છું. જ્યારે તમે સફળ અને દોલતમંદ લોકો વિશે તમારા અવચેતનમાં સારી ભાવના રાખશો, તો તમારું અવચેતન મન તમને એટલી દોલત આપશે કે તમે ગણી પણ નહીં શકો. અધ્યાય 9. તમારું અવચેતન મન અને વૈવાહિક જીવન. આદર્શ પત્ની કે પતિને કેવી રીતે આકર્ષિત કરવા. જો તમે તે પહેલાના અધ્યાયોને ધ્યાનથી સમજી લીધા હોય તો અત્યાર સુધીમાં તમે જાણી ગયા હશો કે તમારું અવચેતન મન કેવી રીતે કામ કરે છે. તમે જાણો છો કે તમે તે પર જે પણ છાપ છોડશો તે બાહ્ય જગતમાં સાકાર થઈ જશે. જો તમે એક મહિલા છો અને આદર્શ પતિને આકર્ષિત કરવા માંગો છો, તો આ જ સમયે તમારા અવચેતન મન પર તે ગુણો અને લક્ષણોની છાપ છોડો જે તમે તમારા થનારા પતિમાં ઈચ્છો છો. અહીં એક ઉત્કૃષ્ટ ટેકનિક આપવામાં આવી રહી છે જેના દ્વારા તમે આદર્શ પતિને આકર્ષિત કરી શકો છો. રાત્રે ખુરશી પર બેસી જાઓ, આંખો બંધ કરી લો, શિથિલ થઈ જાઓ, શરીરને પૂરી રીતે ઢીલું છોડી દો, ખૂબ શાંત, નિષ્ક્રિય અને ગ્રહણશીલ બની જાઓ. તમારા અવચેતન મન સાથે વાત કરો અને કહો, હું એક એવા પુરુષને આકર્ષિત કરી રહ્યો છું જે ઈમાનદાર, સાચો, વફાદાર, નિષ્ઠાવાન, શાંત, ખુશ અને સમૃદ્ધ છે. હું જાણું છું કે હું તેની શાંતિ અને સુખને વધારી શકું છું. તે મારા આદર્શોથી પ્રેમ કરે છે અને હું તેના આદર્શોથી પ્રેમ કરું છું. તે મને બદલીને નવો નથી બનાવવા માંગતો, ન તો હું તેને બદલીને નવો બનાવવા માંગુ છું. આપણા વચ્ચે પરસ્પર પ્રેમ, સ્વતંત્રતા અને સન્માન છે. આદર્શ પત્નીને કેવી રીતે આકર્ષિત કરવી. તમારી આદર્શ પત્નીને આકર્ષિત કરવા માટે નીચે આપેલી પોઝિટિવ ઘોષણા કરો. હું એવી મહિલાને આકર્ષિત કરી રહ્યો છું જેની સાથે મારો ખૂબ સારો તાલમેલ હશે. આ મહિલા એવી છે જેની સાથે મારી જોડી આદર્શ રહેશે. તે આધ્યાત્મિક, નિષ્ઠાવાન, વફાદાર અને ઈમાનદાર છે. સામંજસ્યપૂર્ણ, શાંત અને ખુશમિજાજ છે. અમે એકબીજા તરફ પ્રબળતાથી આકર્ષિત થઈ રહ્યા છીએ. હું જાણું છું કે હું આ મહિલાને પ્રેમ, પ્રકાશ, શાંતિ અને ખુશી આપી શકું છું. હું અનુભવું છું અને વિશ્વાસ કરું છું કે હું આ મહિલાના જીવનને અદ્ભુત બનાવી શકું છું. હું હવે આદર્શ જીવનસાથીને સ્વીકારું છું. માનસિક રીતે તમારી પત્નીની તેવી તસવીર બનાવો જેવી તેને હોવી જોઈએ. ખુશ, સુખી, સ્વસ્થ અને સુંદર. તમારા પતિને તે પ્રમાણે જુઓ જેવો તેને હોવો જોઈએ. સશક્ત, શક્તિશાળી, પ્રેમપૂર્ણ, સદ્ભાવનાપૂર્ણ અને દયાળુ. માનસિક તસવીર જોતા રહેશો તો તમે અનુભવ કરશો કે તમારું વૈવાહિક જીવન સ્વર્ગ બની ગયું છે જે સદ્ભાવ અને શાંતિથી ભરેલું છે. અધ્યાય 10. મનથી હંમેશા યુવાન કેવી રીતે રહેવું. તમે એટલા જ યુવાન છો જેટલા તમે પોતાને માનો છો. હું દર કેટલાક વર્ષોમાં લંડનના કેક્સ્ટન હોલમાં ભાષણ આપું છું. એવા જ એક ભાષણ પછી એક સર્જન મારી સાથે મળવા આવ્યા. તેમણે મને કહ્યું કે મારી ઉંમર 84 વર્ષ છે. હું દર સવારે ઓપરેશન કરું છું, બપોરે દર્દીઓને જોવા જાઉં છું અને સાંજે મેડિકલ સાયન્ટિફિક જર્નલ્સ માટે લેખો લખું છું. તેમનો નજરિયો એ હતો કે તે એટલા જ ઉપયોગી છે જેટલા તે પોતાને માને છે અને એટલા જ યુવાન છે જેટલા તેમના વિચારો છે. તેમણે મને કહ્યું, તમે અત્યારે જે કહ્યું તે બિલકુલ સાચું છે. વ્યક્તિ એટલો જ યુવાન હોય છે જેટલો તે પોતાને માને છે, એટલો જ મૂલ્યવાન હોય છે જેટલો તે પોતાને સમજે છે. કેટલાક લોકો 30 વર્ષની ઉંમરે જ વૃદ્ધ થઈ જાય છે, જ્યારે કેટલાક 80 વર્ષમાં પણ યુવાન રહે છે. મગજ જ સૌથી મોટું વણકર, આર્કિટેક્ટ, ડિઝાઇનર અને મૂર્તિકાર છે. નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો 90 વર્ષની ઉંમરમાં પણ સક્રિય હતા. રોમન દેશભક્ત માર્કસ પોર્શિયસ કેટોએ 80 વર્ષની ઉંમરમાં ગ્રીક ભાષા શીખી.
મહાન જર્મન અમેરિકન કલાકાર મેડમ અર્નેસ્ટાઇન શુમાન હેકે દાદી બન્યા પછી તેમની સંગીત સફળતાના શિખર પર પહોંચ્યા. યુનાની દાર્શનિક સોક્રેટિસે વાદ્યયંત્ર વગાડવું ત્યારે શીખ્યું જ્યારે તેઓ 80 વર્ષના હતા. માઇકલ એન્જેલો 80 વર્ષની ઉંમરમાં તેમના સૌથી મહાન કેનવસ પર પેઇન્ટિંગ કરતા હતા. 80 વર્ષની ઉંમરમાં સિમોનાઇડ્સે કવિતાનો પુરસ્કાર જીત્યો. લિયોપોલ્ડ વોન રેન્કેએ તેમની હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ શરૂ કરી, જેને તેમણે 92 વર્ષની ઉંમરમાં પૂર્ણ કરી. આલ્ફ્રેડ લોર્ડ ટેનિસને 83 વર્ષની ઉંમરમાં તેમની શ્રેષ્ઠ કવિતા ક્રોસિંગ ધ બાર લખી. આઇઝેક ન્યૂટને 85 વર્ષની ઉંમરમાં પણ ખૂબ મહેનત કરતા હતા. લોકોએ એક મહાન સત્ય યાદ રાખવું જોઈએ: માણસ તેના હૃદયમાં જેવું વિચારે છે તેવું જ તે બને છે. તમે વૃદ્ધ ત્યારે થાઓ છો જ્યારે તમે જીવનમાં રસ ગુમાવી દો છો અને સપના જોવાનું છોડી દો છો. અને અંતમાં જતા જતા આખી પુસ્તકનો સાર તમને ફક્ત એક વાક્યમાં આપી રહ્યો છું, અને તે વાક્ય છે: માણસ જેવું તેના અવચેતન મનમાં વિચારે છે તેવું જ જીવનમાં બને છે. મિત્રો, આ પુસ્તક એટલી સારી છે કે તેને ફક્ત એક વખત વાંચવાથી કંઈ નહીં થાય, પરંતુ તેને વારંવાર વાંચવી જોઈએ, જેથી આ પુસ્તકનું કોન્ટેન્ટ આપણા હૃદય અને મગજની ઊંડાઈમાં પહોંચી શકે અને આપણે અવચેતન મનની શક્તિનો વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકીએ તથા આપણા જીવનને એક નવા મુકામ પર લઈ જઈએ. આ પુસ્તકમાં કુલ 332 પેજ છે. જો તમે આ 332 પેજની કમ્પ્લીટ પુસ્તકને વાંચવા માંગો છો તો તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ઠીક છે મિત્રો, ફરીથી મળીશું તમને એક શ્રેષ્ઠ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો. મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો, અને પસંદ આવ્યો તો લાઈક જરૂર કરી દેજો. પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે આવી જ પુસ્તક સમરી અમે તમારા માટે લાવતા રહીએ છીએ. વિડીયોને શેર કરવાનું ન ભૂલશો અને સપના જોતા રહેજો, કારણ કે સપના સાચા થાય છે.